સોમનાથના સાનિધ્યમાં ડિમોલેશનની કામગીરી આજે પણ ચાલુ. હોટલ, કાચી દુકાનો, મકાનો સહિત પર જેસીબી ફરી વળ્યા. કોરિડોર બાબતે સોમનાથમાં ડિમોલેશનનો આજે ચોથો દિવસ. પોલીસ તંત્ર, વહીવટીતંત્ર સાથે જેબીનો સ્ટાફ પણ જોડાયો. લોકો પણ સ્વેચ્છાએ તંત્રને આપી રહ્યા છે સહકાર. પ્રભાસપાટણ વિસ્તારમાં ચાલી રહેલ છે ડિમોલેશન. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. અગ્રણી રબારી સમાજ આજે સોમનાથ કોરિડોરના જે લોકોએ જે સ્વેચ્છાએ મકાનો આપેલા હતા તે મકાનો તંત્ર દ્વારા ખાલી કરાવવાનો કામગીરી ચાલુ કરી છે. લોકો સાથે મળી અને મકાનો એમની હાથે અને તંત્ર બંને સાથે મળી અને ડિમોલેશન કરી અને જગ્યા શાંતિપૂર્ણ રીતે સોંપવા જઈ રહ્યા છે બધે. અને વિશેષમાં કે તંત્રનો સહયોગ મળ્યો છે અને લોકોનો સહયોગ છે કે એમને એમની જગ્યાઓ છે જે મેં આપી દીધી છે તે જગ્યાઓ ક્લિયર કરી અને તંત્રને સોંપી રહ્યા છે અને ગામના લોકોએ એમાં સહભાગ બન્યા છે. અત્યારે ટોટલી મકાનો મારે અંદાજે 250ની આજુબાજુમાં મકાનો દેવાઈ ગયેલા છે. તેમાંથી ગઈકાલે 15 મકાનોનું ડેમોલેશન કર્યું છે. આજે સવારથી ચાલુ છે એટલે અત્યાર સુધીમાં મારે અંદાજે 50 મકાનનું ડેમોલેશન થઈ રહ્યું છે. એમાં પ્રજા અને તંત્ર બંને સાથે મળી અને શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે.